નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। તપન પરમારની થયેલી નિર્મમ હત્યાના મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના નેતાઓ પોલીસ ભવન પહોંચ્યા। હત્યારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કરાયું। શહેરની અંદર જે રીતે બનાવો બની રહ્યા છે અથવા પોલીસની પકડ નહીં રહી એવું વાતાવરણ જે ઊભું કર્યું છે અને સત્તાધારી પાર્ટી પોતે ત્યાં ધરણા પર બેસે એ કેટલું શોભનીય છે। સવાલ એ છે કે દારૂના અને જુગારના ધંધા જે ચાલે છે એવું એ લોકો કહી રહ્યા છે તો એમની ફરજ શું છે? અમારી ફરજ તો પછી આવે છે। જે સત્તા પર બેઠેલા એ લોકો બહુ કહી રહ્યા છે કે અહીં ચાલે છે તઈ ચાલે છે, તો પછી સત્તા પર બેસીને શું કરો તમે લોકો? સવાલ જે રીતે મર્ડર થયું અને જે રીતે બનાવ બન્યો છે એ શહેર માટે શોભનીય નથી, પોલીસ ડિપાર્ટમેન્ટ માટે બી શોભનીય નથી, રાજકારણીઓ માટે બી શોભનીય નથી। તો વડોદરા શહેરમાં કડક હાથે કામ લેવાનું કોનું કામ છે? સત્તા પર બેઠેલા એ લોકોનું કે અમારું? અમારું કામ છે નિર્દેશ કરવાનું। અમે કમિશનરને કીધું કે કમિશનર શ્રી, સ્ટાફની કમી હોય તો તમે અમને કહો, અમે સરકારમાં લખીએ, સરકારમાં જઈએ, પણ સ્ટાફ વધારો। કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટ બી માણસ છે, કેટલા કલાક નોકરી કરશે? સ્ટેન્ડ ટુ કરશે? 8 કલાક, 10 કલાક, 12 કલાક એવી તો થાકશે ને। તો ફ્રેશ ડ્યુટીમાં બદલાય, ફ્રેશ આવે, ક્રાઇમને પકડે। આ તો જ્યારે ગુનો બને ત્યારે બૂમો બોમ થાય અને ગુના પતી જાય પછી ઠંડા જશે તે બેસે, એવું નહીં। મેં મારા જીવનમાં એવા બી અધિકારીઓ જોયા છે, પીકે દત્તા જેવા, કે ક્રાઇમવાળો શહેર છોડીને ભાગી ગયેલા, ક્રાઇમ કરનારો અહીંયા દેખાતો નહોતો। તો આવા બી પોલીસ ઓફિસરો અહીંયા આવેલા છે, એ લોકોની બી કામગીરી જોઈ છે। મેં બધા બહુ પોલીસ ઓફિસરોની કામગીરી જોઈ છે, સુરેલિયા, પછી તમારે સિંહ, પછી બધા આવા બધા જોયા છે। તો સવાલ એ છે કે પોલીસ ખાતું પહેલાં એવું હતું કે એક પોલીસવાળો કોઈ એરિયામાં જાય ને તો લોકો ગભરાઈ જાય, ગુનેગાર ભાગી જાય, દારૂવાળો પોલીસ સ્ટેશનમાં જઈ ના શકે। આજે પરિસ્થિતિ વિપરીત છે। આજે 100 પોલીસવાળા સારા છે, પણ જો 2 પોલીસવાળા ખરાબ હોય તો દરેક પોલીસવાળાનું નામ બગડે છે। એટલે કમિશનરે સમજવું જોઈએ કે 2 પોલીસવાળા કોણ છે। અને ઈમાનદારી નહીં ઈમાનદારીની વાતો નથી કરતો, પણ શહેરમાં લોકો મુક્તપણે ફરે, ભયભીત ના થાય, ડરે નહીં, એ પ્રમાણેનું વાતાવરણ ઊભું કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। જે બનાવ બન્યો છે આપણે સૌ એનાથી અવગત છે। જે અસામાજિક તત્વોને જે ગુનેગારો હોય છે ને એનો કોઈ દિવસ ધર્મ નથી હોતો, પરંતુ આવા અસામાજિક તત્વોને ગુનેગારો શું રાતોરાત પેદા થયા છે? આમનું પાલન પોષણ કોણ કરે છે? તો જે લોકો પોષણ કરનારા લોકો છે એવા તત્વોની સામે પણ પગલાં લો। વડોદરા શહેરમાં 26 પોલીસ સ્ટેશન છે, એમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન અવારનવાર આવા બનાવોમાં સમાચારમાં આવતું રહે છે। ભૂતકાળમાં આપણે જાણીએ છીએ કે આજ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ 75,000ની લાંચ લેતા પકડાયા હતા અને ભૂતકાળમાં પોલીસ કમિશનરે તાત્કાલિક તમામ કારેલીબાગના સ્ટાફથી માંડીને અધિકારીઓની બદલી કરી હતી। આજ કારેલીબાગ પોલીસ સ્ટેશન છે, ત્યાં દારૂ જુગારના અડ્ડા ખુલ્લેઆમ ધમધમતા હતા અને સ્ટાફના લોકોને પણ ત્યાં મારવામાં આવ્યા છે। તો આવા અસામાજિક તત્વોને શું કામ
પોષણ મળી રહ્યું છે? શું એ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં હપ્તા ચાલતા હતા કે આવા અસામાજિક તત્વોને છાવરમાં આવતા હતા? ત્યારે આવા બધા ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વડોદરાની પ્રજા જે ટેક્સ ભરે છે, આજે વડોદરામાં પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ચોરી લૂંટફાટના બનાવો, આજે વડોદરાની પ્રજામાં એક ડરનો માહોલ ઊભો થયો છે. હમણાં આજે પેરિસ નગરમાં ચોરીનો બનાવ બન્યો, દિન દહાડે ચોરી. તો જે ડરનો માહોલ પ્રજામાં છે, ખરેખર ડરનો માહોલ ચોરોમાં હોવો જોઈએ, ગુનેગારોમાં હોવો જોઈએ, પણ જે ટેક્સ ભરે છે, જે વેરો ભરે છે, એની અંદર ડરનો માહોલ છે. તો આ બધા પ્રશ્નોની ચિંતા કોંગ્રેસ પક્ષને હતી. માટે વડોદરા કોંગ્રેસ પક્ષના આગેવાનો પોલીસ કમિશનર સાહેબને મળ્યા, એમને બાંયધરી આપી છે. ઇન્કવાયરી પેન્ડિંગ છે આ મેટરમાં, અને તાત્કાલિક જે પણ એમના આમાં જવાબદાર અધિકારીઓ હશે એમની સામે પણ પગલાં લેશે એવી એમને બાંયધરી આપી છે. પરંતુ એક વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે કથળી રહી છે એનો સુધાર થાય અને વડોદરાની પ્રજામાંથી એક આ ભય મુક્ત થાય એ બાબતે વડોદરા પોલીસે પગલાં લેવા જોઈએ એવી અમે રજૂઆત કરી છે. કારણ કે કોંગ્રેસ પક્ષ તરીકે આજે અમે વિપક્ષમાં બેઠા છે. આજે રાજ્યના મુખ્યમંત્રી વડોદરા આવે કે દેશના પ્રધાનમંત્રી વડોદરા આવે તો ક્રાઇમ બ્રાન્ચના મિત્રો વડોદરાના કોંગ્રેસના આગેવાનોને તો તમે રાતોરાત પકડી લો છો, અમારી બધી માહિતી રાખો છો. તો જે હિસ્ટ્રી શીટરો છે, આ ગુનેગારો, આ રાતોરાત તો પેદા થતા નથી ને? તો આ ગુનેગારોની ઉપર કેમ વોચ નહીં? કોઈ પણ પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ આવે કે નવા અધિકારી આવે, એમની પાસે ફાઇલ આવી જાય ટેબલ પર કે આ વિસ્તારમાં કયા ગુનેગારો છે, કયા સારા વ્યક્તિઓ છે, કોણ સામાજિક આગેવાનો છે. તો શું એમને ખબર નથી કે કાર્યાલય પોલીસ સ્ટેશનના વિસ્તારમાં, અને આપણે સૌ જાણીએ છીએ કે દારૂ જુગારના અડ્ડા જે ધમધમતા હોય છે, આજે ખુલ્લેઆમ ડ્રગ્સ પણ તમે તો વિચાર કરો કે વડોદરા વેચાય છે. ત્યારે આ બધા બહુ ચેલેન્જીસ છે. અમે તો વિપક્ષ તરીકે જાગૃતતા લાવવાનું ને જે પોલીસ અધિકારીઓ છે એમને સત્ય હકીકત જણાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. પણ પોલીસ કક્ષાએથી આવો પ્રયત્ન થવા જોઈએ અને વડોદરાની પ્રજામાંથી ડરનો માહોલ જવો જોઈએ અને કાયદો અને વ્યવસ્થા કડક અમલ થાય એવું એક ઉદાહરણ ઊભું કરવું જોઈએ. વડોદરામાં રચાયેલા ખૂની ખેલના મામલે તપન હત્યા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો. સબીર ઉર્ફે રાકાને મોડી રાત્રે 2:30 વાગે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરા શહેર મચ્છીપીટ વિસ્તારમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવા માટે પહોંચ્યા હતા.
દિવાળી વેકેશન બાદ ડભોઈ શહેર અને તાલુકામાં શાળાઓ કોલેજો ખુલી ચૂકી છે, ત્યારે એસટી બસનો પાસ કઢાવવા માટે 2-3 દિવસથી વિદ્યાર્થીઓ ધક્કા ખાઈ રહ્યા છે અને 4-4, 5-5 કલાક લાઇનમાં ઊભા રહેવા છતાં પણ બસ પાસ નહીં નીકળતા વિદ્યાર્થીઓ તકલીફ અનુભવી રહ્યા છે. ડભોઈ એસટી ડેપોમાં 2 મશીન હોવા છતાં પણ 3-3, 4-4 કલાક વિદ્યાર્થીઓને બસ પાસ કઢાવવા માટે ઊભું રહેવું પડે છે, જેના કારણે તેઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. ડભોઈ તાલુકાના છેવાડાથી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે સર્વર ધીરું હોવાનું એસટી ડેપો તંત્ર જણાવી રહ્યું છે. બસના પાસ કઢાવવા માટે 200 વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા રહે છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. સરકાર વહેલી તકે ચોક્કસ કોઈ આયોજન કરે તો વિદ્યાર્થીઓની ભરતી મુશ્કેલીનું નિરાકરણ આવે અને ડભોઈ બસ ડેપોના કથળતા વહીવટથી વિદ્યાર્થીઓ પરેશાન. શાળા કોલેજમાં અભ્યાસ અર્થે આવન જાવન કરતા વિદ્યાર્થીઓને બસ પાસ કઢાવવા માટે લાંબી કતારો જોવા મળી હતી. બસ પાસ માટે કલાકો અને 2-3 દિવસનો સમય લાગતા નિરાશ થવાનો વારો પણ આવ્યો હતો. પાસ કઢાવવામાં વિલંબ થતો હોય, અભ્યાસ બગડવાની સાથે આસપાસના ગામોના વિદ્યાર્થીઓની બસની કનેક્ટિવિટી છૂટી જાય છે. વિદ્યાર્થીઓના ધસારાને ધ્યાનમાં રાખી ડભોઈ બસ ડેપો તંત્ર જરૂરી આયોજન હાથ ધરે તેવું જરૂરી. વારંવાર આવી સમસ્યાઓનો વિદ્યાર્થીઓ સામનો કરી રહ્યા હોય તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો. ભરૂચના ભૂસા સોસાયટીના કોમન પ્લોટમાં બુધવારી બજારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભરૂચ શહેરની આજુબાજુની સોસાયટી અને વિસ્તારના લોકોને સસ્તી અને સારી વસ્તુ મળી રહે તેવા હેતુસર માર્કેટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બજારનું ઉદ્ઘાટન નંદેલાવ ગ્રામ્ય પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, વિરલભાઈ ગોહિલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં આજથી લાલ પત્તી ડુંગળીની હરાજી શરૂ. ધોરાજીના સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી. પ્રથમ દિવસે ડુંગળીના 2000ના કટ્ટાની આવક નોંધાઈ. ગત વર્ષની સરખામણીએ સારા ભાવ મળતા હોવાના કારણે ખેડૂતોમાં ખુશી. ખેડૂતોને ડુંગળીના પ્રતિ મણ ડુંગળીના 300 થી 600 રૂપિયાના ભાવ મળ્યા. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તમારું નામ અને વિગત? મારું નામ જયેશ ધનજીભાઈ બલદાણિયા. અમારું ગામ વિસાવદર. અમે અહીંયા ડુંગળી નાખવા હતા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં. અમને 601 રૂપિયા ભાવ મળ્યો છે ડુંગળીનો, 20 કિલોનો. અને ડુંગળીનો ભાવ અહીંયા સારો છે ધોરાજી માર્કેટિંગમાં. શું કેશો, કેવી સુવિધા છે? ના, સુવિધા રેડી, ભાવ સારા મળે છે અહીંયા. બીજું મારું નામ રણજીતભાઈ વાત્સુરભાઈ રાઠોડ, ગામ ક્ષેત્રોજી વડા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. આજ રોજ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવેલા. એ ડુંગળીના ભાવ સારા મળેલ છે, 601 રૂપિયા આવેલ છે. એટલે આ મણના 20 કિલોના 601 રૂપિયા આવેલ છે. એ ભાવ અમારી દ્રષ્ટિએ થોડોક સુધારો છે. ભલે પહેલા તો હતા એમ કે કિલોના 100 રૂપિયા હતા, તો ગોયરું હવે તો એમ આટલા તો આવ્યા. ગયા વર્ષની સરખામણીએ સારા ભાવ મળી રહ્યા છે. આ ગયા વર્ષની સરખામણીએ સારા ભાવ મળી. ગયા વર્ષે તો આપણે કંઈક આયાત બંધ કરી દીધેલી હતી, બધું ડુંગળી હાવ પાણીને પાર જતી હતી. બરાબર. આ વર્ષે કેવા ભાવ મળી રહ્યા? આ વર્ષે સારા મળી રહ્યા છે. હજી શરૂઆત છે, હવે આગળ જતા શું થાય એ પછી ખબર એમ. અત્યારે શરૂઆતનો ભાવ સારા છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડ, પંકજભાઈ એન પોપટ. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક અંદાજિત 2000 પેકેટની છે. આજના ભાવ 200 થી લગાડીને 600 રૂપિયા સુધીના ભાવ છે. ગઈ સાલ કરતાં ઘણા સારા ભાવો છે. આ વર્ષ ઉતારા થોડાક ઓછા છે, થોડી ક્વોલિટી વીક આવે છે. સારી ક્વોલિટી આવતા ભાવો સારા મળશે ખેડૂતોને. અત્યારે આવક લગભગ અંદાજિત 2000 પેકેટની છે. ગોંડલની અંદર 1,10,000 પેકેટની આવક થઈ છે. જેતપુરમાં 4-5 હજાર પેકેટની. ગત વર્ષની સરખામણી આ વર્ષે ભાવમાં શું ફેરફાર? ભાવ ઘણા સારા છે. ભાવ ગઈ સાલ કરતાં લગભગ અંદાજિત ડબલ ઉપરના ભાવ છે, 2-3 ગણા, 2-2.5 ગણા. અને બધા ખેડૂતોને પૈસા સારા મળે છે. અત્યારે વાંધો નથી કોઈને પણ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં
નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ. ધોરાજીમાં ઠેર ઠેર ખડકાયા હોર્ડિંગ્સ. ધોરાજીમાં નભીરાજ, બ્લુ સ્ટાર રોડ અને અનેક વિસ્તારમાં લાગેલા છે પાલિકાની પરવાનગી વગરના હોર્ડિંગ્સ. ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવવા પર નગરપાલિકાની કોઈ કાર્યવાહી ન થતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા. બ્લુ સ્ટાર સિનેમા સામે આવેલ દુકાનોની બહાર દુકાનદારો દ્વારા ટ્રાફિકને અડચણ ઊભી કરે એ રીતે હોર્ડિંગ ખરકી દેવામાં આવ્યા છે. શહેરભરમાં નગરપાલિકાની પરવાનગી વગર લગાવવામાં આવેલ હોર્ડિંગ્સ દૂર કરવા લોકોની ઉગ્ર માંગ બની છે. મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી સામાજિક કાર્યકર. આજે ધોરાજીમાં અનેક વિસ્તારોમાં અને બજારોમાં જે ગેરકાયદેસર હોર્ડિંગ લગાડેલા છે એ હોર્ડિંગોને તાત્કાલિક દૂર કરવા જોઈએ. અમુક હોર્ડિંગો તો એવા છે કે ટ્રાફિકની સમસ્યા પણ બને છે, લોકોને આવવા જવામાં પણ તકલીફ થાય છે. એવા ટ્રાફિકના વિસ્તારોમાં જે હોર્ડિંગ લાગેલા છે, જે ગેરકાયદેસર હોર્ડિંગો લાગેલા છે એને જવાબદાર તંત્રો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને તાત્કાલિક દૂર કરવા જોઈએ. અને જે ગેરકાયદેસર જે હોર્ડિંગો લગાડે છે એના ઉપર તંત્ર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. રાહદારીઓને અવર જવરમાં અમુક વિસ્તાર છે, મેઇન બજાર છે કે અમુક એવા રોડ છે જે જાહેર માર્ગ ઉપર ત્યાં વચ્ચોવચ લગાડેલા છે, જેથી કરીને લોકોને ટ્રાફિકમાં પણ અવર જવરમાં પણ તકલીફ થાય છે. તાત્કાલિક હટાવવો જોઈએ અને જે ગેરકાયદેસર હોર્ડિંગો મારે છે એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. ઝઘડિયાના રાણીપુરા નજીકના સિલિકા પ્લાન્ટ દ્વારા ખાડીમાં પ્રદૂષિત પાણી છોડાતા જીપીસીબી દ્વારા નોટિસ આપતા ચકચાર. ખાડીમાં પાણી પીતા પશુઓને નુકસાન થવાની દહેશતથી સ્થાનિક લોકોમાં ચિંતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ વિપુલ ખનિજ સંપત્તિને લઈને નર્મદા નદીમાં લાંબા સમયથી આડેધડ રેતી ખનન થતું હોવાનો વિવાદ વારંવાર ચર્ચામાં આવ્યો છે અને સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા પણ કથિત ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે વારંવાર ઉચ્ચ સ્તરીય રજૂઆત પણ કરવામાં આવેલી છે. તાલુકામાં રેતી ખનન ઉપરાંત સિલિકાનો વ્યવસાય પણ મોટા પ્રમાણમાં વિકાસ પામ્યો છે અને કેટલાક સિલિકા પ્લાન્ટમાં સંચાલકો તેમના પ્લાન્ટમાં ઉત્પન્ન થતું પ્રદૂષિત પાણી નજીકની ખાડીઓમાં છોડતા હોવાનું પણ સામે આવતું હોય છે. ત્યારે આજે ઝઘડિયા વિસ્તારના રાણીપુરા નજીકના શિવ એન્ટરપ્રાઇઝ મિનરલ્સ દ્વારા નજીકની ખાડીમાં પ્રદૂષિત પાણી છોડાયું હોવાની બહાર વાત આવતા જ આ બાબતે અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને જરૂરી તપાસ કરીને આ મુદ્દે સિલિકા પ્લાન્ટને નોટિસ આપી હતી. આ સંદર્ભે અંકલેશ્વર જીપીસીબીના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે આ બાબતે સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ખાડીના પાણી સાથે પ્રદૂષિત પાણી છોડાતા ખાડીનું પાણી દૂષિત બન્યું છે અને કાંઠા વિસ્તારના પશુપાલકોના પાલતુ પશુઓ ઉપરાંત અન્ય જંગલી જાનવરોના પીવાના આ પાણી દૂષિત પાણી આવતા પશુઓના મોત પણ થાય છે. આમે ઝઘડિયા સ્થિત જીઆઈડીસી ઘણી કંપનીઓ દ્વારા જાહેરમાં પ્રદૂષિત પાણી છોડવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે. ત્યારે ઝઘડિયા તાલુકાના ખેડૂતો, આમ લોકો અને પશુઓની જિંદગી સાથે ખિલવાડ કરતા આવા કથિત મોતના સોદાગરો સામે કાયદેસર પગલાં ભરવા જોઈએ એવી માંગ તાલુકાની જનતામાં ઉઠવા પામી છે. જોકે હાલ ઝઘડિયા સુલતાનપુરા વિવાદમાં આવેલ આ શિવ એન્ટરપ્રાઇઝ મિનરલ સિલિકા પ્લાન્ટના સંચાલકો સામે કેવા પગલાં ભરાય છે તે તરફથી આ પંથકની જનતાની નજર હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તમે હેન્ડલ કરો કે દિલીપભાઈ બહાર છે? તો પાણી કેમ ખાડીમાં કાઢો? હા, તમે પાણી કેમ કાઢો એમ કહો? દિલીપભાઈ તો બહાર છે એવું કોને? હા, તો પાણી તમે ખાડીમાં કાઢો, તમને ખબર તો હશે ને? દિલીપભાઈને ખબર છે પાણી કાઢો એવું એમ? દિલીપભાઈને ખબર છે પાણી કાઢો તેમ? તમે હેન્ડલ તમે કરો
તો કોણ કરે? એનું બધું પોતપોતા બધું ચાલ્યા રાખે. એટલે દિલીપભાઈ આવે કે નથી આવતા? હવે જ્યાં પાણી નીકળે ખાડીમાં એ તમને ખબર નથી? હું તો અત્યારે આ બાજુ મને ખબર નથી હોય. કેમ ના હોય? મજૂરોને તો ખબર હશે ને. તમે કીધું તો પાણી ખાડીમાં નીકળે તો ખબર હશે ને. હા, સેટ જ કઈ કરવાનું. તમને ખબર જ છે ને બધું? મને બધું ખબર. દિલીપભાઈને વાત કરી લીધું. તમને એમ કહું દિલીપભાઈ આવતા છે. દિલીપભાઈ તો કાલે આવવાનું એવું કીધું. કાલે આવવાના છે. આ તમે પાણી કાઢવાને આવીને ઢોળા બોરા કે માણસ મરી ગયો ને તો તમારો પ્લાન બંધ થઈ જાય, યાદ રાખજો. તમારી પાસે સત્તા છે, તમારી પરમિશન છે ખાડીમાં પાણી કાઢવાનું. આ પાણી આ ગામના યુઝમાં આવે. મારી વાત સાંભળો તમે. આ એક બી ઢોરું મરી ગયું ને તમારા પ્લાન મેં બંધ કરાવી દેવા, યાદ રાખજો. આ વાત તમારી બધી વાત સાચી. બરાબર? તમે દિલીપભાઈને વાત કરી એમ કહું. આ પાણી કાઢો જ તમે બરાબર તમારા પ્લાનમાંથી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં આજથી લાલ પત્તી ડુંગળીની હરાજી શરૂ. ધોરાજીના સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી. પ્રથમ દિવસે ડુંગળીના 2000ના કટ્ટાની આવક નોંધાઈ. ગત વર્ષની સરખામણીએ સારા ભાવ મળતા હોવાના કારણે ખેડૂતોમાં ખુશી. ખેડૂતોને ડુંગળીના પ્રતિ મણ ડુંગળીના 300થી 600 રૂપિયાના ભાવ મળ્યા. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તમારું નામ અને વિગત? મારું નામ જયેશ ધનજીભાઈ બલદાણિયા, અમારું ગામ વિસાવદર. અમે અહીંયા ડુંગળી નાખવા હતા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં. અમને 601 રૂપિયા ભાવ મળ્યો હોય ડુંગળીનો, 20 કિલોનો. અને ડુંગળીનો ભાવ અહીંયા સારો હોય ધોરાજી માર્કેટિંગમાં. શું કેશો? કેવી સુવિધા છે? ના, સુવિધા રેડી, ભાવ સારા મળે છે અહીંયા. બીજું મારું નામ રણજીતભાઈ વાત્સુરભાઈ રાઠોડ, ગામ શેત્રુંજી વડા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. આજ રોજ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવેલા. એ ડુંગળીના ભાવ સારા મળેલ છે. 601 રૂપિયા આવેલ છે. એટલે આ મણના 20 કિલોના 601 રૂપિયા આવેલ છે. એ ભાવ અમારી દ્રષ્ટિએ થોડોક સુધારો છે. ભલે પહેલા તો હતા એમ કે કિલોના 100 રૂપિયા હતા, તો ગોયરું હવે તો એમ આટલા તો આવ્યા. ગયા વર્ષની સરખામણીએ સારા ભાવ મળી રહ્યા છે. આ ગયા વર્ષની સરખામણીએ સારા ભાવ મળી. ગયા વર્ષે તો આપણે કંઈક આયાત બંધ કરી દીધેલી હતી, બધું ડુંગળી હાવ પાણીને પાર જતી હતી. બરાબર? આ વર્ષે કેવા ભાવ મળી રહ્યા? આ વર્ષે સારા મળી રહ્યા છે. હજી શરૂઆત છે, હવે આગળ જતા શું થાય એ પછી ખબર એમ. અત્યારે શરૂઆતમાં ભાવ સારા છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડ, પંકજભાઈ એન પોપટ. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક અંદાજિત 2000 પેકેટની છે. આજના ભાવ 200થી લગાડીને 600 રૂપિયા સુધીના ભાવ છે. ગઈ સાલ કરતાં ઘણા સારા ભાવો છે આ વર્ષ. ઉતારા થોડાક ઓછા છે, થોડી ક્વોલિટી વીક આવે છે. સારી ક્વોલિટી આવતા ભાવો સારા મળશે ખેડૂતોને. અત્યારે આવક લગભગ અંદાજિત 2000 પેકેટની છે. ગોંડલની અંદર 1,10,000 પેકેટની આવક થઈ છે. જેતપુરમાં 4-5 હજાર પેકેટની. ગત વર્ષની સરખામણી આ વર્ષે ભાવમાં શું ફેરફાર? ભાવ ઘણા સારા છે. ભાવ ગઈ સાલ કરતાં લગભગ અંદાજિત ડબલ ઉપરના ભાવ છે. 2-3 ગણા, 2-2.5 ગણા. અને બધા ખેડૂતોને પૈસા સારા મળે છે અત્યારે. વાંધો નથી કોઈને પણ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.